આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ટોપિકની અંદર આગળનો ટોપિક આપણી પાસે છે કે મેનેજમેન્ટ ઓફ ધ પ્લાન ચેન્જ એટલે આપણે સંચાલન જોવાનું છે કે જ્યારે પ્લાનિંગમાં પરિવર્તન આવે ત્યારે to discuss the concept of the plan change along with the various factors involved in it એટલે કયા કયા પરિબળો છે જે પ્લાન ચેન્જ એટલે કે જે એના આપણું આયોજનમાં પરિવર્તન કરીએ એના કયા કયા પરિબળો છે જેને અસર કરે છે. One of the Newton's law is that the bodies in the motion tend to be stay in motion કે જ્યારે કોઈ વ્યક્તિ હલનચલનમાં હોય ત્યારે એ પોતે હલનચલનમાં હોય છે and bodies at the rest tend to be just stay at the rest એટલે કે જ્યારે રેસ્ટમાં હોય ત્યારે રેસ્ટમાં છે એટલે આરામમાં બેઠો હોય ત્યારે આરામમાં હોય છે. Those who believes that the growth and the forward movement to be the examples of the change, while those who have believed in this, that's how we do this around here, leads to be trouble. રાઈટ. તો અહીંયા કીધું છે કે those who believe in growth and forward, જે હંમેશા આગળ વધવાનું વિચારતા હોય છે એના માટે હંમેશા એક્ઝામ્પલ્સ ઓફ ચેન્જ મળતા જાય છે. જ્યારે જે વ્યક્તિ બેસી રહે છે અથવા તો એવું કહે છે કે ભાઈ હાઉ વી ડુ થિંગ્સ અમે કેવી રીતે કામ કરીશું એના માટે હંમેશા એક સમસ્યા હોય છે. So therefore, the bringing the change is a planned manner is a prime responsibility of all the managers who are forward looking. જે કોઈ મેનેજર્સ છે એની પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી રહે છે કે શું ફોરવર્ડ લુકિંગ એટલે હંમેશા આગળનું વિચારતા. પ્લાન ચેન્જ એમ્સ ટુ બી પ્રિપેર ધ ટોટલ ઓર્ગેનાઇઝેશન એ એક સમગ્ર એકમમાં પરિવર્તન વિશે વિચારતા હોય છે ઓર ધ મેજર પોર્શન ઓફ ઇટ અથવા તો એનો મહત્વના ભાગોનું પરિવર્તન વિચારે છે ટુ એડોપ્ટ ધ સિગ્નિફિકન્ટ ચેન્જીસ in the organization's goals and directions એકમના ધ્યેય અને એના જે દિશા સૂચક છે એમાં પરિવર્તનો વિચારતા હોય છે. થોમસ એન્ડ બેનિસ has defined the plan change એને પ્લાન ચેન્જ વિશે સમજૂતી આપી છે. So plan change is a deliberation design or implementations of the structure, innovations, a new policy or the goal or the changes in operational philosophy, climates or style. તો અહીંયા થોમસ એન્ડ બેનિસે લખ્યું છે કે પ્લાન ચેન્જ એ શું છે? ઇટ્સ કે ડેલિબરેટેડ ડિઝાઇન એક એવું વાસ્તવિક સર્જન છે અથવા તો એવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે કે જેને અમલમાં મૂકવામાં આવશે. ઇમ્પ્લિમેન્ટેડ ફોર ધ સ્ટ્રક્ચર ઇનોવેશન્સ એના માળખામાં નવા નવા સંશોધન કરવા માટે, નવી નીતિ બનાવવા માટે, નવા ધ્યેય નક્કી કરવા માટે, નવી ફિલોસોફી ઓપરેટિંગ ફિલોસોફી એટલે જે વસ્તુ ચાલી રહી છે એ જ ચાલતી વસ્તુમાં નવું તર્ક લઈને કામ કરવું, ક્લાઇમેટ એનું વાતાવરણ અથવા એની પદ્ધતિ બદલવાની એટલે કે સ્ટાઇલ બદલવાની. પ્લાન ચેન્જ અટેન્ડ્સ ઓલ ધ આસ્પેક્ટ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એકમમાં દરેક તબક્કામાં પરિવર્તન લાવે છે વિચ આર ક્લોઝલી ઇન્ટરરિલેટેડ જે એકબીજા સાથે સંકળાયેલા છે. એમાં ટેકનોલોજીકલ ચેન્જીસ હોઈ શકે, ટાસ્ક એટલે કે ધ્યેયમાં પરિવર્તન હોઈ શકે, એના માળખામાં પરિવર્તન હોઈ શકે ઓર પીપલ એઝ શોન ઇન ધ ફિગર અથવા વ્યક્તિઓમાં પરિવર્તન હોઈ શકે. તો આપણે દરેકે દરેક પરિવર્તન વિશે વિચારીએ તો પહેલું પરિવર્તન આપણને આપેલું છે દેટ ઇઝ ટેકનોલોજી રિલેટેડ ચેન્જીસ એટલે કે ટેકનોલોજીમાં પરિવર્તન. ટેકનોલોજી રિફર્સ ટુ ધ સમ ઓફ ધ ટોટલ ઓફ નોલેજ એટલે કે કુલ આપણી પાસે જે જ્ઞાન છે ટોટલ નોલેજ પ્રોવાઇડિંગ ધ વેઝ ટુ ડુ થિંગ્સ કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે. ઇટ મે ઇન્ક્લુડ ઇનોવેશન્સ એમાં નવા નવા સંશોધનો હોઈ શકે છે, ટેકનિક્સ એટલે કે પદ્ધતિઓ હોઈ શકે છે which affect the way of doing the things કે કોઈ પણ વસ્તુની કામ કરવાની પદ્ધતિને બદલી શકે છે. એની ડિઝાઇનિંગ એને પ્રોડક્શન ડિસ્ટ્રીબ્યુશન પ્રોડક્ટ એટલે કે એને તૈયાર કરવા માટે ડિઝાઇન જે હોય એનું પ્રોડ્યુસિંગ કેવી રીતે ઉત્પાદન કરવામાં આવે છે તે, એની ડિસ્ટ્રીબ્યુશન પ્રોડક્ટ એટલે એની વહેંચણી, બધી વસ્તુમાં પરિવર્તન આવી શકે છે. તો ટેકનોલોજી રિલેટેડ ચેન્જીસ મે ઇન્ક્લુડ જેમાં કયા કયા પરિવર્તન આવે દેટ ઇઝ એન ચેન્જિંગ પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ડિસિઝન મેકિંગ પ્રોસિજર્સ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ જે છે એટલે કે સમસ્યાનું નિવારણ એમાં પરિવર્તન આવી શકે છે ઓર ડિસિઝન મેકિંગ નિર્ણય પ્રક્રિયામાં પરિવર્તન એની પ્રક્રિયા બદલી શકે છે. So introduction of automations of the data processing devices like the computers to facilitate the managerial planning and control. તો ઓટોમેટેડ ડેટા પ્રોસેસિંગ જ્યારે ડેટા પ્રોસેસિંગની ઓટોમેટેડ સિસ્ટમ્સ એપ્લાય કરવામાં આવે છે તો એવું બની શકે છે કે લાઈક ધ કોમ્પ્યુટર્સ એટલે કે કોમ્પ્યુટર્સ ઉમેરવામાં આવે તો મેનેજરિયલ પ્લાનિંગ અને એના કંટ્રોલમાં પરિવર્તન આવી શકે છે. ચેન્જીસ ઇન મેથડ્સ ઓફ પ્રોડક્શન ઉત્પાદનની પદ્ધતિમાં પરિવર્તન કરે લાઈક દેન કન્વેન્શન્સ ઓફ ધ યુનિટ એન્ડ પ્રોડક્શન ટુ ધ માસ પ્રોડક્શન. બરાબર છે. કન્વર્ઝન્સ ઓફ ધ યુનિટ પ્રોડક્શન એક એક એકમ ઉત્પાદન કરતા હોય એની જગ્યા પર જથ્થાબદ્ધ ઉત્પાદન એટલે કે માસ પ્રોડક્શન કરવામાં આવે. ચેન્જીસ ઇન ધ ટેકનોલોજી અફેક્ટ ધ નેચર ઓફ ટાસ્ક એટલે કે કામના સ્વરૂપમાં પરિવર્તન લાવે છે. ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એકમનું માળખું બદલાય છે. પ્રોસેસ એન્ડ પીપલ્સ બિહેવિયર એની પ્રક્રિયામાં પરિવર્તન થઈ શકે છે, વ્યક્તિઓના વર્તનમાં પરિવર્તન થઈ શકે છે. Thus, any changes in the technology require the changes in all these factors. જ્યારે પણ ટેકનોલોજીમાં પરિવર્તન લાવવામાં આવે ત્યારે બધા પરિબળોમાં પરિવર્તન લાવવામાં આવે છે. બીજું પરિવર્તન આપણી પાસે છે દેટ ઇઝ ટાસ્ક રિલેટેડ ચેન્જીસ એટલે કે આપણો ધ્યેય છે એમાં પરિવર્તન.
Technology related changes determine the type of task that may be required to be complete an operations. એટલે કે જે પ્રવૃત્તિ પૂરી કરવા માટે આપણે જે કોઈ ટાસ્ક એટલે કે ધ્યેય નક્કી કરેલો હોય એ બદલી શકે છે. A job consists of the several tasks. જ્યારે કોઈ પણ કાર્ય લેવામાં આવે ત્યારે ઘણા બધા ટાસ્ક એની અંદર સમાવેશ થતા હોય છે. મે બી ડિઝાઇન ઇન અ નંબર ઓફ વેઝ, અલગ અલગ રીતે એને તૈયાર કરી શકાય. રેગિંગ ફ્રોમ ધ જોબ સિમ્પ્લિફિકેશન્સ ટુ ધ જોબ એનરિચમેન્ટ. આપણે જોઈ શકીએ કે ક્યાંથી ક્યાં વચ્ચે હોઈ શકે તો કે જોબ સિમ્પ્લિફિકેશન, કામને સરળ બનાવવાથી લઈને કામમાં સુધારા એટલે કે એનરિચમેન્ટ, એમાં વધારો કરવો તો સુધારો કરવાનો હોઈ શકે. However, તેમ છતાં what alternatives are chosen, કયા વિકલ્પ આપણે પસંદ કરીએ છે, must consider to be core job features. એના core job features એટલે સંકળાયેલા પરિબળો સાથે નક્કી કરવામાં આવે. એમાં સ્કિલ વેરાયટીઝ, આપણી પાસે અલગ અલગ કેટલી સ્કિલના માણસો છે, ટાસ્ક આઈડેન્ટિટી, આપણા જે ધ્યેય છે એની ઓળખ છે, ટાસ્ક સિગ્નિફિકન્સ, કાર્યનું મહત્વ છે, ઓટોનોમી, કેટલા યંત્રો છે, ફીડબેક્સ ફ્રોમ ધ જોબ, આપણે જે ભૂતકાળમાં કાર્ય કરેલા છે એમાં પ્રત્યુત્તર આપણી પાસે શું મળ્યા છે, એ બધી બાબતો એને જોવામાં આવે છે. Task related changes must be focused on the high internal work motivations. High internal work એટલે કે એકમની અંદર જે ઇન્ટરનલ વર્ક્સ કરવામાં આવે છે એને મોટિવેટ કરે છે. એન્ડ હાઈ ક્વોલિટી વર્ક પરફોર્મન્સ, અને તમારા કામને પરફોર્મન્સને તપાસવામાં આવે છે, એની ગુણવત્તા તપાસવામાં આવે છે. ત્યાર પછી આપ્યું છે સ્ટ્રક્ચર રિલેટેડ ચેન્જીસ એટલે કે એકમના માળખામાં પરિવર્તન. The structural changes defines the nature or relationship among the various organization positions. अलग अलग એકમનું જે સ્થાન છે, એની પોઝિશન્સ છે, એની સાથેના સંબંધો તપાસાય છે. It may include changes in number of hierarchical levels. જે સત્તાના ક્રમ છે એમાં પરિવર્તન હોઈ શકે. Changing the one form of organization to another form, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન હોઈ શકે. Changing span of management, એનું જે કદ છે એ બદલી શકાય છે. અથવા તો લાઇન એન્ડ સ્ટાફ ફંક્શન ઓથોરિટી અથવા લાઇન સ્ટાફ કે ફંક્શન ઓથોરિટીમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. તો સમિતિ કે આપણે રૈખિકમાંથી આપણે એને રૂપાંતર કરી શકીએ અને કાર્યાનુસાર કરી શકીએ અથવા કાર્યાનુસારમાંથી રૈખિક કરી શકીએ. When the structural changes are implemented, જ્યારે પણ આવા માળખાગત પરિવર્તન કરીએ છે, this may affect the formal relationship. બરાબર, ફોર્મલ રિલેશનશિપ એટલે કે કર્મચારી અને માલિક વચ્ચેના સંબંધોમાં પરિવર્તન આવે છે. ફોર્મલ ઇન્ટરેક્શન્સ પેટર્ન, એકબીજા સાથે વાતચીત કરવાની પદ્ધતિમાં બદલાય છે. એન્ડ કોન્સિક્વન્ટલી ધ ઇનફોર્મલ રિલેશન્સ, અને એના આધાર પર અવૈધિક જે સંબંધો છે એ પણ બદલાતા છે. Now the fourth changes is people related changes એટલે કે વ્યક્તિલક્ષી પરિવર્તન. So any type of the changes required the changes in person, એટલે કે જ્યારે વ્યક્તિઓમાં કોઈ પણ પ્રકારના પરિવર્તન કરવામાં આવે એકમની અંદર, are known as people related changes. And these changes may be the two types, skill or behavior. વર્તનના આધાર પર અને આવડતના આધાર પર વ્યક્તિઓની પસંદગી કરવામાં આવતી હોય છે. The management of these changes depends upon the types of change. કેવા પ્રકારના પરિવર્તન જોઈએ છે, એના મેગ્નિટ્યુડ્સ એટલે એના લક્ષણો એના આધાર પર અસર કરે છે. એક ઉદાહરણ લઈએ. If there is a change in the technology, કે જે ટેકનોલોજીમાં પરિવર્તન કરવામાં આવે, say from the manual to automated, બરાબર, મેન્યુઅલ વર્ક કરતા હતા આપણે, એની જગ્યા પર આપણે ફૂલ્લી ઓટોમેટિક મશીન પર કામ કરીશું. ઇટ્સ રિક્વાયર્ડ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્કિલ, અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ જોઈશે ઇન ધ ઓપરેશન્સ એઝ કમ્પેર ટુ ધ પ્રીવિયસલી યુઝ સ્કિલ્સ. જે પહેલા આપણે આવડતવાળા વ્યક્તિઓની જરૂર પડતી હતી એના કરતા હવે નવી આવડતવાળા વ્યક્તિઓની જરૂર પડશે. સિમિલરલી એવી જ રીતે the changes in behavior and the socio-psychological factors are required. સામાજિક અને આપણે સાયકોલોજીકલ બિહેવિયર્સ એટલે વર્તનના આધાર પર બી પરિવર્તન ચકાસે. નેક્સ્ટ ટોપિક આપણી પાસે આપેલો છે એ છે પ્રોસેસ ઓફ પ્લાન છે. કેવી રીતે આ પ્લાનમાં પરિવર્તન લાવીશું, એની પ્રક્રિયા શું હશે. મેનેજમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ચેન્જ ઇઝ અ કોમ્પ્લેક્સ પ્રોસેસ. આ જે સંચાલનમાં જે પરિવર્તન કરવાનું હોય, એકમના પરિવર્તન છે, એ થોડી જટિલ પ્રક્રિયા છે. ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ ડઝ નોટ અકર્સ ઇન્સ્ટન્ટલી, બરાબર, ત્વરિત એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવશે નહીં. સો વેન ધ મેનેજમેન્ટ વોન્ટ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ અ ચેન્જ, જ્યારે સંચાલકો એમાં પરિવર્તનની ઈચ્છા રાખશે, બરાબર, પરિવર્તન કરવા માંગશે, ઇટ શુડ બી ધ પ્લાન મેનર, એ યોગ્ય રીતે હોવું જોઈએ. ધ વેરિયસ સ્ટેપ્સ ઇન્વોલ્વ્ડ ઇન ધ પ્લાન ચેન્જ આર, કયા કયા પરિવર્તનો લઈ શકાય એની અંદર પ્લાન ચેન્જમાં. પહેલા તો એ નક્કી કરો કે ક્યાં પ્લાનની જરૂર છે એટલે ક્યાં જરૂર છે. That's identifications of the needs for changes. બીજી વસ્તુ, એલિમેન્ટ્સ ટુ બી ચેન્જ, કયા પરિબળો બદલવા છે. પ્લાનિંગ ફોર ચેન્જીસ, આયોજન કરો, જે ચેન્જીસ કરવા છે એના અનુસંધાનમાં તમે પરિવર્તનો કરવા માટે પ્લાન કરો, આયોજન કરો. એસેસિંગ અ ચેન્જ ફોર્સ, એસાઇનિંગ ધ ચેન્જ ફોર્સ, ચેન્જ ફોર્સના પરિબળોને એસાઇન કરો એટલે નક્કી કરો.
ચેન્જ એક્શન્સ, પ્રવૃત્તિ કરો અને ફીડબેક લોકોના પ્રત્યુત્તર મેળવો. તો આની આ પ્રક્રિયાની અંદર ફર્સ્ટ સ્ટેપ્સ આપેલા છે, દરેક સ્ટેપ્સ આપણે જોઈએ. સો આઈડેન્ટિફાય ધ નીડ ફોર ચેન્જીસ, કયા પરિવર્તન કરવાના છે એ પરિવર્તનો પહેલા નક્કી કરીએ. The first basic steps of the plan change is to identify when changes in organization is required. ક્યારે એકમમાં પરિવર્તનની જરૂર છે એ પહેલો તબક્કો છે. If the changes is necessary and useful, જો તમારા માટે પરિવર્તન ઉપયોગી હોય ને જરૂરી હોય, it will be get supported from the people, તો લોકો દ્વારા એને સપોર્ટ કરવામાં આવશે. Now, need may arise for the changes due to the external factors or internal factors. આજે એકમમાં પરિવર્તનની વાત આવે છે તો એ પરિવર્તનો બે પરિબળોથી અસર પામે છે, બાહ્ય પરિબળો that is external factors અથવા તો આંતરિક પરિબળો that is internal factors. There are the various external factors, ઘણા બધા બાહ્ય પરિબળો છે which compels the management to bring changes. તે ફરજિયાત સંચાલનમાં પરિવર્તન ઈચ્છે છે. If the changes in external factors affect the organization, જો બાહ્ય પરિબળોમાં પરિવર્તન એકમને અસર કરતું હશે, there is a need to be changed, તો આપણે એકમમાં પરિવર્તન કરવું પડશે. Just like technology, કે બજારમાં નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવી હોય અને આપણે જૂની ટેકનોલોજીથી ઉત્પાદન કરીએ તો એની અંદર આપણે need for change, કે ભાઈ બજાર આપણને કહે છે કે નવી ટેકનોલોજીથી બજારમાં વસ્તુ મૂકો. But it does not affect the organization. But if it does not affect the organization, કેટલીક વખત જો એ અસર ના કરતું હોય એકમને, the changes is not necessary, તો ખોટા પરિવર્તનો કરવાની જરૂર નથી. Similarly, એવી જ રીતે there are the certain internal factors which indicate the need for changes. કેટલાક આંતરિક પરિબળો પણ એવા છે જે ચેન્જ માટે તમને પ્રોત્સાહિત કરે છે, દર્શાવે છે. These factors are the cost of the production, ઉત્પાદન પડતર હોઈ શકે, લખેલું છે declining the profit, સતત ઘટતો નફો હોઈ શકે, લેબર ટર્નઓવર એટલે કર્મચારીઓ વારંવાર આપણે એકમ છોડીને જતા હોય, રોલ કોન્ફ્લિક્ટ, દરેકનો ફાળો કયો કોને શું કરવાનું એમાં કોન્ફ્લિક્ટ એટલે કે ઝઘડા થતા હોય, need for growth and expansions, એકમમાં વૃદ્ધિની જરૂર હોય અથવા તો વિસ્તરણની જરૂર હોય, etc. Changes in the such factors may compel the management to bring the changes in the organization. આ પરિબળો પણ એવું એકમની અંદર ફરજિયાતપણે લાવવાનો પ્રયત્ન થાય છે કે એકમમાં પરિવર્તનની જરૂર છે. Now, identifications of the needs for changes depend upon the gap analysis. Gap analysis નો મતલબ તમને સમજાવવામાં આવ્યો છે કે ભાઈ gap analysis શું છે સમજાવું તમને. તો લખ્યું છે કે gap analysis means a difference between the desirable state of affairs and the actual state of affairs. તમારી વાસ્તવિકતા શું છે અને તમે શું ઈચ્છા રાખો છો એ બંને વચ્ચે જે તફાવત છે, that is what the actual achievement of the organization and what it desire to achieve. તમને શું સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે અને તમે શું સિદ્ધિઓની આશા રાખી હતી, એ બંને વચ્ચે જ્યારે પરિવર્તન જોવા મળે તો આપણે અહીં આગળ ચેન્જ લાવવાની જરૂર પડે છે. સેકન્ડ ટોપિક્સ આપણી પાસે આપેલો છે કે એલિમેન્ટ્સ ટુ બી અચીવ્ડ. આપણા જે એલિમેન્ટ્સ એટલે કે જે પરિબળો છે, પરિવર્તનો છે, જે પરિબળો, કયા પરિબળોમાં આપણે ચેન્જીસ લઈશું. નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ડિસાઇડ વોટ એલિમેન્ટ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન શુડ બી ચેન્જ. કયા એકમમાં અથવા તો કયા પરિબળમાં આપણે પરિવર્તન લઈશું. This depend upon the needs and objectives of change. એના હેતુઓ પર આધારિત છે. That is, it depend upon the problems for which the changes is necessary. કે કયા પરિબળો છે કે જેમાં આપણને સમસ્યા ઊભી થાય છે અને આપણે બદલાવની જરૂર છે. In this stage, આ તબક્કાની અંદર it is necessary to diagnose the problem. સમસ્યાનું પહેલા ડાયગ્નોસિસ કરવામાં આવે છે. ડોક્ટર આપણે જેમ તપાસે છે ત્યારે રોગનું નિદાન કરવું, એટલે ડાયગ્નોસિસનો એક્ઝેક્ટ વર્ડ છે નિદાન કરવું. સમસ્યાનું નિદાન કરો કે એક્ઝેક્ટલી સમસ્યા ક્યાં છે. For example, if there is a problem in declining the profit, જો એકમનો નફો ઘટી રહ્યો હોય, it may be required the changes, તો પરિવર્તનની જરૂર છે, but it does not indicate what element should be changed. એ ખબર પડે છે કે આપણને અહીંયા પરિવર્તનની જરૂર છે કારણ કે એકમનો નફો ઘટી રહ્યો છે, પણ કયા પરિબળમાં પરિવર્તનની જરૂર છે એ આપણને અહીંયા દર્શાવતું નથી. To decide this, અને એ નક્કી કરવા માટે it is necessary to analyze the factors. જે પરિબળો છે એનું વિશ્લેષણ કરવું પડે, which are responsible, કે એના માટે જવાબદાર પરિબળો કયા છે for declining a profit, નફો ઘટવા માટે. Usually the change is necessary of the three major elements. મુખ્યત્વે ત્રણ પરિબળોમાં પરિવર્તન આપણે કરતા હોઈએ છીએ. એક સ્ટ્રક્ચરલ રિલેટેડ ચેન્જીસ, ટેકનોલોજી રિલેટેડ ચેન્જીસ અને પીપલ રિલેટેડ ચેન્જીસ. એટલે માળખામાં પરિવર્તન બદલી કરી શકીએ, ટેકનોલોજીમાં પરિવર્તન કરી શકીએ અથવા વ્યક્તિઓમાં સ્કિલ એટલે એમની આવડત અનુલક્ષીને આપણે પરિવર્તન કરી શકતા હોય. The nature and the extent of the changes in these elements depend upon the types of the problems faced by the organization. એકમને કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે એનાથી આપણે નક્કી કરીએ એનું સ્વરૂપ કેવું છે અને કયા હદમાં આપણે પરિવર્તનની જરૂર છે.
સો થર્ડ પોઈન્ટ ઇઝ પ્લાનિંગ ફોર ચેન્જ. હવે જે પરિવર્તનો કરવાના છે આપણે નક્કી કરી લીધું, હવે એના માટે આયોજન કરીશું. આફ્ટર ડિસાઇડિંગ ધ એલિમેન્ટ્સ ટુ બી ચેન્જ, કયા પરિબળોમાં પરિવર્તન કરવાનું છે નક્કી કર્યા બાદ, ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ પ્રિપેર અ પ્લાન ફોર ઇન્ટ્રોડક્ટિંગ અ ચેન્જ. પરિવર્તન કરવા માટે તમારે કયા પરિબળો છે, કયા પરિબળોમાં પરિવર્તન લાવીશું એ નક્કી કર્યા પછી આપણે એનું આયોજન કરીશું. ઇન ધીસ સ્ટેપ મેનેજમેન્ટ હેઝ ટુ ડિસાઇડ ધ ફોલોઇંગ. સંચાલકોએ નક્કી કરવાનું પડશે who will bring these changes. આ પરિવર્તનો લાવશે કોણ? there is a person who work as a change agent, એટલે કે બદલાવ લાવનાર તરીકે જે વ્યક્તિ કામ કરશે તે. when to bring the change, ક્યારે પરિવર્તન લાવીશું, there is a time elements of the change. યોગ્ય સમય પરિવર્તન લાવવું એ પણ બહુ મહત્વનું છે, તો એ યોગ્ય સમય કયો રહેશે એ નક્કી કરવામાં આવે. how to bring change, કેવી રીતે લાવીશું, that is to decide the procedure of the carrying out the changes. કેવી રીતે એક સાથે આખા એકમાં પરિવર્તન લાવીશું અથવા ધીમે ધીમે એક એક ડિપાર્ટમેન્ટમાં ચેન્જીસ લાવીશું, કેવી રીતે લાવીશું એ પણ નક્કી કરવું પડશે. While deciding the time elements, જ્યારે સમય પરિબળની વાત કરતા હોય, management should be consider the following factors. નીચેના પરિબળો આપણે ધ્યાનમાં લેવા જોઈએ. Nature of the forces which are likely to be resist the change. કયા પ્રકારના એવા નેચર છે, એટલે કે કયા સ્વરૂપના એવા પરિબળો છે કે જે આપણા બદલાવને અટકાવશે, that is resist to change. Time required to convenience them, બરાબર, એ લોકોને મનાવવામાં, કન્વિન્સ કરવામાં કેટલો સમય લાગશે in accepting the changes. Time required for training and development of the people, લોકોને તાલીમ આપવામાં કે લોકોનો વિકાસ કરવામાં કેટલો સમય લાગશે. Time requirement for the provisions of the necessary resources for the change. બદલાવ લાવશો એટલે કેટલાક નવા સ્ત્રોતોની જરૂર પડશે, નવી વિગતોની જરૂર પડશે, તો એ સ્ત્રોતો ભેગા કરવામાં કેટલો સમય લાગશે એ પણ આપણે જોઈ લેવું પડે. એટલે આટલી બાબતો પહેલા એનું આયોજન કરી લેવામાં આવે. નેક્સ્ટ પોઈન્ટ છે ascertaining the change force. assigning the change force, કે જે નક્કી કરીશું કે change force કયા કયા છે. there are the many forces in the individuals, groups in the organization. એકમમાં વ્યક્તિગત ધોરણે કે જૂથ ધોરણે ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે, which resist the changes, કે જેમાં પરિવર્તનો resist કરે છે એટલે કે એમાં અટકાવ કરે છે. change process cannot be successful without the cooperations of the people in the organization. કોઈ બી ચેન્જ પ્રોસેસ આપણે લાવવાનો પ્રયત્ન કરીશું એ સફળ નહીં થઈ શકે, ક્યાં સુધી સફળ નહીં થાય, જ્યાં સુધી એકમના કર્મચારીઓને સપોર્ટ નહીં કરે, એમાં કોઓપરેટ નહીં કરે. સો ફોર ધીસ પર્પઝ, આ હેતુ માટે મેનેજમેન્ટ હેઝ ટુ ક્રિએટ એન એન્વાયરમેન્ટ, એક એવું સારું વાતાવરણ ઊભું કરવું પડે ઇન વિચ ધ પીપલ આર રેડી ટુ એક્સેપ્ટ ધ ચેન્જીસ, જેથી એકમમાં આવેલા પરિવર્તનો એ લોકો સ્વીકારી શકે. There are the two types of the forces which affect the changes. બે પરિબળો છે, એક છે driving forces, they create the suitable situations for the introduction of change. કેટલાક વ્યક્તિઓ એવા હોય કે જે ડ્રાઇવિંગ ફોર્સીસ હોય, કેટલાક પરિબળો એવા હોય જે સકારાત્મક વલણ કરતા હોય કે હા એ લોકો સ્વીકાર માટે તૈયાર હોય છે, એટલે કે પરિવર્તન માટે સ્વીકારવા તૈયાર છે. કેટલાક રેસિસ્ટિંગ ફોર્સીસ હોય, તે resist the changes or decrease the driving force, અને કેટલાક વિરોધાભાસી પરિબળો પણ છે રેસિસ્ટિંગ ફોર્સીસ કે જે એકમમાં બદલાવ લાવવા માટે નકારાત્મક અભિગમ ધરાવતા હોય અથવા એ લોકોની ના હોય. While preparing the plan for changes, જ્યારે આપણે પરિવર્તનો કરતા હોઈએ છીએ, એનું આયોજન કરતા હોઈએ છીએ, management should be assess both the forces. એટલે સકારાત્મક પરિબળો એટલે કે જ્યારે આપણે ચેન્જ લાવી રહ્યા છે તો જે વ્યક્તિ આપણી સાથે છે એ ડ્રાઇવિંગ ફોર્સીસ કહેવાય, જે વ્યક્તિ આપણા વિરોધી છે એટલે કે પરિવર્તન લાવવા નથી માંગી રહ્યા એ રેસિસ્ટિંગ ફોર્સીસ કહેવાય. બંનેને સાથે લઈને ચાલવું પડશે. So driving forces are those which affect the situation by pushing into the particular direction. એ આપણે જે ચેન્જ લાવવા જઈ રહ્યા છે એ દિશામાં ગતિમાન કરશે, એટલે કે એ દિશામાં એ લોકો આપણને આગળ ધપાવશે. That trend to be initiate the changes and keep going. બરાબર છે, the trend to be initiate the changes, એ નવા જે પરિવર્તન આવી રહ્યા છે એને સ્વીકારશે અને આગળ વધતા રહેશે. Resisting forces are to be restrain the changes, એ લોકો બદલાવને અટકાવશે, or to decrease the driving forces, અથવા ડ્રાઇવિંગ ફોર્સીસને ડિક્રીઝ કરવાનો પ્રયત્ન કરશે, એટલે ઘટાડવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં અહીંયા આગળ તમે જોઈ શકો છો આકૃતિમાં કે બંને પરિબળો એકબીજાથી વિરુદ્ધ કામ કરતા હોય છે. એટલે આપણે જે પરિવર્તન લાવવા જઈ રહ્યા છે, એક્ઝિસ્ટિંગ આપેલું છે ઇક્વિલિબ્રિયમ, બરાબર, એને આપણે ડ્રાઇવિંગ ફોર્સીસ આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે, અને ડિઝાયરેબલ ઇક્વિલિબ્રિયમ એટલે ઇચ્છનીય પરિણામો પ્રાપ્ત કરવા માટે ઉપર તરફ જઈ રહ્યા છે. ત્યારે રેસિસ્ટિંગ ફોર્સીસ એનાથી અપોઝિટ કામ કરે છે. રેસિસ્ટિંગ ફોર્સીસ હંમેશા એવો પ્રયત્ન કરે છે કે જે ઇચ્છનીય પરિબળો જે છે એટલે કે એક્ઝિસ્ટિંગ છે એ બરાબર છે અને ડિઝાયરેબલ ઇક્વિલિબ્રિયમ એ લોકોએ પ્રાપ્ત કરવું હોતું નથી. સો ફોર
ઇન્ટ્રોડક્ટિંગ અ ચેન્જ, હવે જો તમારે બદલાવ લાવવો જ છે તો મેનેજમેન્ટ મે ફેસ 3 ટાઈપ્સ ઓફ સિચ્યુએશન. 3 પ્રકારની સમસ્યા એ લોકોને નડી શકે છે. પહેલું, if the driving forces are stronger than the resisting forces, એટલે જે આપણા ડ્રાઇવિંગ ફોર્સિસ, જે આપણે સપોર્ટ કરનારા વ્યક્તિઓ છે, વધારે છે રેસિસ્ટિંગ ફોર્સ કરતા, મેનેજમેન્ટ કેન ઇઝીલી ઇન્ટ્રોડ્યુસ ધ ચેન્જીસ. તો 2-4 વ્યક્તિઓ જ્યારે ના માનતા હોય તો એને મનાઈ શકાય, અથવા 2-4 વ્યક્તિઓનું આપણે અવગણના કરીને પરિવર્તન લાવી દઈએ. If the resisting force are stronger than the driving force, એકમાં 10-15 વ્યક્તિઓ હોય અને એ 10-15 વ્યક્તિઓમાંથી આપણે 8-10 વ્યક્તિઓ એવા છે કે જે ના પાડી રહ્યા છે, બરાબર છે, એટલે કે રેસિસ્ટિંગ ફોર્સ વધારે છે, સ્ટ્રોંગર છે, મેનેજમેન્ટ મે ટ્રાઇઝ ટુ કન્વિન્સ, એ લોકોને કન્વર્ટ કરવામાં પ્રયત્ન કરવો જોઈએ કે એ લોકો રેસિસ્ટિંગ ફોર્સથી લઈને ડ્રાઇવિંગ ફોર્સમાં આવી જાય, એટલે નકારાત્મક અભિગમની જગ્યાએ સકારાત્મક અભિગમ અપનાવે. and may give up the change program, અથવા બીજો ઓપ્શન આપણી પાસે એ છે કે આપણે ચેન્જીસ એકમાં ના લઈએ અને એને પડતું મૂકીએ. નંબર 3, if the driving and resisting force are equal, જો બંને સરખા પ્રમાણમાં હોય, મેનેજમેન્ટ કેન પુશ અપ ધ ડ્રાઇવિંગ ફોર્સને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, and at the same time they convert the resisting forces, અને જે રેસિસ્ટિંગ ફોર્સ આપણા વિરોધાભાસી છે એને આપણે આપણી તરફ લાવવાનો, એટલે કે ડ્રાઇવિંગ ફોર્સ તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. Thus, for the success of change in management, એકમમાં જો પરિવર્તન લાવવું હોય, has to push up the driving forces, તો ડ્રાઇવિંગ ફોર્સિસને આગળ ધપાવવા પડે, and convert the resisting forces into driving forces, અને રેસિસ્ટિંગ ફોર્સમાંથી ડ્રાઇવિંગ ફોર્સમાં એમાં રૂપાંતર કરવું પડે, so that the people accept the change, જેથી લોકો બદલાવ લાવી શકે. હવે એક વખત આ બધા નક્કી કરી લીધા પછી, વ્યક્તિઓ નક્કી કરી લીધા પછી ડ્રાઇવિંગ ફોર્સિસને આધાર પર આપણે ચેન્જ લાવીએ, તો હવે ચેન્જ લાવવાની પ્રક્રિયા શરૂ થશે. there is action for change, એટલે કે એને આપણે અમલમાં મૂકવું પડશે. હવે અમલમાં મૂકવા માટે, for introducing and implementation of change, લેવિન has suggested the 3 steps. લેવિને 3 તબક્કા આપ્યા છે. પહેલું, અનફ્રીઝિંગ, એટલે કે જે પદ્ધતિ વર્તમાનમાં અમલમાં છે અને જે વર્ષોથી જડ થઈ ગઈ છે, એ પદ્ધતિને તોડવી પડશે, એને અનફ્રીઝ કરવી પડશે. So unfreezing is a process in which the people give up of his old behavior, એમને એમનું જૂનું વર્તન ત્યાજવું પડશે, એટલે છોડવું પડશે, which is inappropriate, છે, અયોગ્ય છે. irrelevant, અયોગ્ય છે, inadequate, અપૂરતું છે અને અયોગ્ય છે. in the changing situation. For example, when the chain smoker realized the dangerous effects of the smoking, જ્યારે ચેઇન સ્મોકર એટલે કે સતત સિગરેટ પીવનારો વ્યક્તિ હોય અને એને ખબર પડે કે સ્મોકિંગની ખરાબ અસરો શું થાય છે, he may decide to reduce the leave smoking, બરાબર છે, he may decide to reduce, એટલે કે ઓછી સિગરેટ પીવાનો પ્રયત્ન કરશે અથવા સિગરેટ છોડી દેવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા આગળ જે પ્રક્રિયા છે એ જૂની જે ફ્રીઝ થઈ ગયેલી પ્રક્રિયા છે એને વધારવું પડશે. તો હિયર લખેલું છે કે સચિન has suggested the following measures for the unfreezing process. તો એની સચિને બીજી અલગ વ્યાખ્યા આપેલી છે, to remove the person physically from his old behavior, routine and relationship. જૂના સંબંધો, એ લોકોના વર્તનથી એને ત્યજવું પડશે. destroy his present social support, જે social support છે એને તોડી નાખવો પડશે અથવા તો એને રદ કરવો પડશે. and convince the people that the old behavior is inappropriate to motivate him to be changed. પરિવર્તન લાવવા માટે એમને એ વસ્તુ સમજાવવી પડશે કે એમનું જે જૂનું વર્તન હતું એ અયોગ્ય હતું અને હવે નવા વર્તન તરફ આપણે વળવાનું છે. To link the reward with the willingness to change, એ લોકોને રિવોર્ડ્સ બતાવો કે શું સારું મળશે એમાંથી. એ રિવોર્ડ્સ બતાવીને એ લોકોની વિલિંગનેસ વધારો, ઈચ્છા શક્તિ વધારો કે એ લોકો ચેન્જ કરવો પડે. and to link the punishment without unwillingness of change, અને જો કદાચ એ બદલાવ નહીં કરે તો એ લોકોને શું નુકસાન થશે, શું પનિશમેન્ટ થશે એ પણ દર્શાવો. Now changing, હવે પરિવર્તન આપવું. In this stage, the management introduced a new behavior pattern, નવી પદ્ધતિ અમલમાં મૂકે છે. Thus the changing in process, જેમાં વર્તાવ એટલે કે પ્રક્રિયા શરૂ થાય છે બદલાવની, in which the person learn new behavior, જ્યાં વ્યક્તિ નવું વર્તન શીખે છે, new methods of working, નવી કામની પદ્ધતિ શીખે છે, new thinking, નવા વિચારો, perceptions of the new roles, એ લોકો નવા ભાગ ભજવશે, etc. The Smith is suggested the following guideline for the effective changes. અસરકારક પરિવર્તન લાવવા માટે સ્મિથે કેટલાક નિયમો આપ્યા છે. To make the individual responsible for their own changes, જે પરિવર્તન આવી રહ્યા છે પોતાનામાં, એ પરિવર્તન માટે પોતે જવાબદાર છે એને રિયલાઇઝ કરાવો. Encourage the team performance,
કોઓર્ડિનેટેડ એક્ટિવિટીઝ એટલે કે બધા ભેગા મળીને કામ કરે અને ટીમ પરફોર્મન્સ એક જૂથમાં એ લોકોનું પરફોર્મન્સને એન્કરેજ પ્રોત્સાહન આપો. એન્કરેજ ધ લર્નિંગ બાય ડુઈંગ, નવું નવું શીખીને તમે શીખવા માટે લોકોને પ્રોત્સાહન આપો. પ્રોવાઇડિંગ જસ્ટ ઇન ટાઈમ ટ્રેનિંગ ફોર ધ પરફોર્મન્સ, કામના જગ્યાએ જ એ લોકોને તાલીમ આપવાનો પ્રયત્ન કરો, જસ્ટ ઇન ટાઈમ ટ્રેનિંગ. યુઝ ધ પોઝિટિવ એનર્જી, સકારાત્મક વલણ લખો. મિનિંગફુલ લેંગ્વેજ એટલે યોગ્ય ભાષાનો ઉપયોગ કરો. એન્ડ ઇફેક્ટિવ લીડરશિપ, અને અસરકારક જો નેતૃત્વ હશે તો આ કામ સરળતાથી થઈ જશે. નાવ રીફ્રીઝિંગ, હવે નવી પદ્ધતિ જે છે એને ફ્રીઝ કરી દો, એટલે કે એને જમાવી દો, એ પદ્ધતિ સેટ કરી દો. Refreezing means and looking a new behavior pattern by means of supporting mechanism. અને સપોર્ટિંગ મિકેનિઝમ સાથે ગોઠવીને એને સંબંધિત પદ્ધતિ પ્રક્રિયા કે પદ્ધતિ સાથે ગોઠવીને એને સ્થિર કરી દો. The main purpose of refreezing is to ensure that the new behavior pattern become the part of the new routine. કેટલું નવું વર્તન જે છે હવે કાયમ માટે એવું જ વર્તવાનું છે એવું ચોક્કસ કરી આપો. એન્ડ પેરામીટર્સ બિહેવિયર, પરમાનન્ટ બિહેવિયર સોરી, અને કાયમી વર્તન એમનું આવું જ રહેશે એ માટે તૈયાર કરો. ઇફ ધ ઇટ્સ purpose is to ensure that અહીંયાનો હેતુ એ હોય છે after some times they do not go back to their original patterns of behavior. કેમ કે વ્યક્તિ પરિવર્તન ટૂંકા સમય માટે જ સ્વીકારી શકે છે, પછી કાયમ માટે પરિવર્તન બદલાવી શકતો નથી. તો આપણે અહીંયા આગળ એ લોકોને સમજાવવાના છે કે હવે જૂનું બિહેવિયર છે એ આપણે ભૂલી જ જવાનું છે અને નવું બિહેવિયર છે એ પ્રમાણે જ કામ કરવું રહેશે. એન્ડ ફોર ધીસ પર્પઝ આના માટે સમ સુટેબલ રેઇન્ફોર્સમેન્ટ ઇઝ નેસેસરી. ફરજિયાતપણું, રેઇન્ફોર્સમેન્ટ એટલે ફરજિયાતપણું જરૂરી છે ફોર ધ ડિસિપ્શન્સ ઓફ ધ ન્યૂ બિહેવિયર, એટલે કે રિપીટેશન્સ, એટલે કે આપણે નવું વર્તન છે એ પુનરાવર્તિત થયા કરે એના માટે. થોડાક સમયમાં એ લોકોમાં સેટ થતા સમય લાગશે. ચેન્જીસ છે એટલે ચેન્જીસ એટલે બદલાવ હંમેશા દરેક વ્યક્તિને થોડા માટે થોડું તો દુઃખદ હોય છે. એની લાઈફસ્ટાઈલમાં પરિવર્તન આવે, તમામ પ્રકારના પરિવર્તનો આવે એટલા માટે. થોડાક સમય પછી એ લોકોનો ફીડબેક મેળવવામાં આવે. After the implementation of change, એક વખત પરિવર્તન લાવી દીધા પછી it is necessary to ensure that the change programs is progressing in the right direction. એ જોવું પડશે આપણે કે જે પરિવર્તન આપણે ઈચ્છતા હતા એવા પરિવર્તનો કર્યા પછી શું સાચી દિશામાં એ ગતિ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું, વિધાઉટ એની પ્રોબ્લેમ, કોઈ પણ સમસ્યા વગર થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. એન્ડ ફોર ધીસ પર્પઝ એના માટે મેનેજમેન્ટ શુડ કીપ કોન્સ્ટન્ટ વોચ ઓન ધ પ્રોગ્રેસ એન્ડ ચેન્જ પ્રોગ્રામ પર સતત નજર રાખવી પડશે. ફર્ધર વધુમાં ઇફ એની પ્રોબ્લેમ અરાઇઝિંગ આઉટ ઓફ ધ ચેન્જ પ્રોગ્રામને એટલે કે પરિવર્તન લાવવાને કારણે કોઈ પણ સમસ્યા ઊભી થાય, ઇટ શુડ બી ટેકલ ઇમિડિયેટલી, તાત્કાલિક એનું નિવારણ કરી દેવું જોઈએ, સો દેટ ઇટ કેન બી ગીવ ધ બેટર રિઝલ્ટ્સ, તો સારા પરિણામ પ્રાપ્ત કરી શકાય. ફર્ધર ઓન ધ બેસિસ ઓફ ફીડબેક રિસીવ, જે ફીડબેક આપણને મળ્યા છે એના આધાર પર મેનેજમેન્ટ શુડ મોડિફાય એન્ડ ધ સબસિક્વન્ટ ચેન્જ પ્રોગ્રામ, અને એના આધાર પર સંચાલકોએ શું કરવું જોઈએ, એમાં મોડિફાય, સુધારા વધારાની જરૂર હોય તે સુધારા વધારા કરીને આગળનો ચેન્જ પ્રોગ્રામ અમલમાં મૂકવો જોઈએ. તો આ પ્રક્રિયા હતી આપણે એકમમાં ચેન્જીસ લાવવા માટેની. નેક્સ્ટ ટોપિક જે આપણી પાસે છે એ છે ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન ચેન્જ. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.